હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ અલકા સરોઠિયામાં હું આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બનાવીશું કાચી કેરીનો છુંદો. કાચી કેરીનો છુંદો બનાવવા માટે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે કેરી. મેં અહીં 500 ગ્રામ રાજાપુરી કેરી લીધી છે. કેરી તમે કોઈ પણ લઈ શકો, પણ જે કેરી યુઝ કરવામાં આવે તાજી અને કડક લેવાની છે. તેમજ કેરીને સાફ પાણીથી સારી રીતે ધોઈ અને સરસ કોરી કરી લેવાની છે. છુંદો બનાવવા માટે સૌ પ્રથમ કેરીના એન્ડ્સ દૂર કરી અને છાલ ઉતારી લેવાની છે. તેમજ આ રીતે છીણી લેવાની છે. જો જાડું છીણ હોય તો છુંદો ખાતી વખતે ટેસ્ટી લાગતું હોય છે, માટે મેં અહીં જાડું છીણ કરેલું છે. અહીં મેં આ કેરી છીણીને એક બાઉલમાં લઈ લીધી છે. હવે તેમાં એડ કરું છું 1 ટીસ્પૂન મીઠું અને 1/2 ટીસ્પૂન હળદર પાવડર, અને સારી રીતે મિક્સ કરી અને થોડીવાર માટે રેસ્ટ આપી દઉં છું. 15 મિનિટ્સ પછી અહીં જોઈ શકીએ છીએ કે બધું સરસ એકરસ થઈ ગયું છે અને મીઠું એડ કરવાના કારણે થોડું પાણી પણ છૂટું પડેલું દેખાય છે. હવે નેક્સ્ટ પ્રોસેસ માટે એક પેનમાં મેં 500 ગ્રામ જેટલો ગોળ લીધો છે અને સારી રીતે મિક્સ કરીને મેં સ્ટવ પર ચડાવી દીધું છે. હવે સ્લો ફ્લેમ પર આને 7 થી 8 મિનિટ માટે થવા દેવાનું છે. સતત આને ચલાવતા રહેવાનું છે, નીચે બેસી ન જાય એ વાતનું અહીં ધ્યાન રાખવાનું છે. 7 થી 8 મિનિટ પછી આનું ટેક્સચર તમે કંઈક આ રીતે જોઈ શકો છો. અહીં કોઈ તાર જોવાના કે ચાસણી લેવાની ચેક કરવાની જરૂર નથી. માત્ર જે કેરીમાંથી છૂટું પડેલું પાણી હોય એ બળી જાય એટલું થોડું જ આને ગરમ કરવાનું હોય છે. આ પ્રકારની કન્સિસ્ટન્સી સેટ થતાં જ હવે હું સ્ટવની ફ્લેમ ઓફ કરી દઉં છું. આ પ્રોસેસ માટે મારે સ્લો ફ્લેમ પર 7 થી 8 મિનિટ જેટલો ટાઈમ લાગેલો છે. હવે આ ઠંડુ પડે ત્યાં સુધીમાં આ છુંદાને સરસ સ્વાદ અને સુગંધ આપે એવો મસાલો તૈયાર કરીશું. તે માટે મેં અહીં લીધા છે સૂકા મસાલા. મસાલામાં મેં લીધો છે નાનકડો ટુકડો તજનો, 5 નંગ લવિંગ, 5 એલચી, 10 થી 12 મરીદાણા, તેમજ 1/2 ટીસ્પૂન જીરું. જીરું એ ઓપ્શનલ છે, પણ એનો ટેસ્ટ અહીં સરસ લાગે છે. આને સરસ વાટી લેવાનું છે. આ રીતે જીરું વાટવાથી એ છુંદામાં સારી રીતે મિક્સ થાય અને સરસ લાગતું હોય છે. અહીં છુંદા માટેનો આ મસાલો તૈયાર છે. આ છુંદો પણ સાવ ઠંડો પડી ગયો છે. આ પ્રોસેસ માટે બિલકુલ ઉતાવળ કરવાની નથી. છુંદો સાવ ઠંડો પડી જાય ત્યારબાદ જ તૈયાર કરેલો આ મસાલો મિક્સ કરવાનો છે. હવે જરૂર મુજબ એટલે કે 1.5 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરું છું. સરસ ટેમ્પટિંગ લાલ કલર આવે છે અને થોડી તીખાશ પણ આવશે. બધું સારી રીતે મિક્સ કરીને અને કાચની સાફ એરટાઇટ બોટલમાં સ્ટોર કરી લેવાનો છે. અહીં આ છુંદો બનાવવા માટે ગોળ યુઝ કરેલ છે. ચોમાસાની સિઝનમાં તેમજ જ્યારે ભેજ હોય એવા સમયે આ છુંદામાં ફૂગ થવાની શક્યતા છે, માટે આને રેફ્રિજરેટરમાં સ્ટોર કરીને તમે એકાદ વર્ષ સુધી આને ખાઈ શકો છો. અહીં ખાંડના બદલે ગોળ લેવા છતાંય આ છુંદો ખૂબ જ ટેસ્ટી બને છે. એને તમે રોટલી, પૂરી, પરાઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. નાના બાળકોને પણ આ ખૂબ જ પસંદ પડે છે, તો તમે પણ એકવાર આ રીતે બનાવજો. ગોળ યુઝ કરીને બનાવેલો કાચી કેરીનો છુંદો. તેમજ કાચી કેરીનો છુંદો તમે કઈ રીતે બનાવો છો તે કોમેન્ટ લખજો. તેમજ છુંદો બનાવવાની મારી આ રીત સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એક નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.